આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની જીવાદોરી સમાન ખેતીની. પણ આ કોઈ સામાન્ય વાત નથી. આ એક એવી ગાથા છે જે આપણને આપણા મૂળિયા સાથે જોડે છે અને ભવિષ્યનો રસ્તો પણ બતાવે છે. જી હા, આ છે પ્રાકૃતિક ખેતીની ગાથા. તો ચાલો આ સફરમાં મારી સાથે જોડાઈ જાઓ. ઘણા ખેડૂત ભાઈઓ માટે આ એક મોટો સવાલ છે. ક્યારે એવું લાગ્યું છે કે વર્ષોથી જે જમીન સોનું ઉગાડતી હતી એ હવે કેમ થાકી ગઈ છે? કેમ પાક પહેલા જેવો નથી થતો? આનું કારણ છે પેલો રાસાયણિક થાક, જેણે આપણી ધરતીની તાકાત ઘટાડી દીધી છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક આપી દઉં. પહેલાં તો સમજીશું કે આ રાસાયણિક ખેતીની અસલ સમસ્યા શું છે. પછી પ્રાકૃતિક ખેતી એનો કેવો સચોટ વિકલ્પ છે એ જાણીશું. આપણે સાથે મળીને જમીન માટે અમૃત બનાવતા શીખીશું અને આ નવા રસ્તે ચાલવાની શરૂઆત કેવી રીતે કરવી એ પણ જોઈશું. અને હા, ગુજરાતના એવા સાચા હીરોની વાત પણ કરીશું જેમણે આ કરીને બતાવ્યું છે. અને અંતમાં ભવિષ્યમાં ટેકનોલોજી આપણને કેવી રીતે મદદ કરશે એના પર પણ નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ મૂળ વાતથી. આપણે જે સમસ્યાનો ઉકેલ શોધવા નીકળ્યા છે એ સમસ્યા ખરેખર છે શું? આ એક એવું વિષચક્ર છે જેમાં ખેડૂત બિચારો ફસાતો જ જાય છે. વધુ પાક લેવા માટે વધુ કેમિકલ નાખો. એ કેમિકલ જમીનમાં રહેલા ફાયદાકારક જીવોને મારી નાખે. એટલે આવતા વર્ષે એનાથી પણ વધુ કેમિકલ નાખવું પડે. પરિણામ? ખર્ચ વધતો જાય, જમીન બંજર થતી જાય અને ઉત્પાદન કાં તો ત્યાંનું ત્યાં રહે અથવા તો ઘટવા માંડે. આ ચક્રને તોડવું જ રહ્યું. તો સવાલ એ છે કે આ ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવું? જવાબ છે પ્રકૃતિ તરફ પાછા વળવું. અને ના, આ પાછળ જવાની વાત નથી. આ તો સાચી દિશામાં આગળ વધવાની વાત છે. આ વ્યાખ્યામાં જ બધું આવી ગયું. આ કોઈ નવી પદ્ધતિ નથી. આના મૂળ તો આપણા બાપ દાદાઓના જ જ્ઞાનમાં છે. બસ એને આજના વિજ્ઞાનનો સાથ મળ્યો છે. મતલબ કે પ્રકૃતિ સાથે લડવાનું નથી, પણ પ્રકૃતિ સાથે મળીને કામ કરવાનું છે. પ્રાકૃતિક ખેતીના આ સમજો કે પાયાના પથ્થર છે. બીજામૃત એટલે બીજ માટેનું રક્ષણાત્મક બખ્તર. જીવામૃત એટલે જમીન માટેનો પૌષ્ટિક ખોરાક. મલ્ચિંગ જમીનને તડકા અને પાણીની અછતથી બચાવે છે. અને મિશ્ર પાક એટલે એક એવું કુટુંબ જ્યાં બધા એકબીજાને મદદ કરીને મોટા થાય છે. આ બધું ભેગું મળીને ખેતરને ફરીથી જીવતું કરી દે છે. ચાલો હવે વાતોથી આગળ વધીને સીધા ખેતરની પ્રયોગશાળામાં પહોંચી જ જઈએ. જોઈએ કે આ જાદુઈ અમૃત બને છે કેવી રીતે, જે જમીનમાં ફરીથી પ્રાણ પૂરી શકે છે. વાવણી કરતા પહેલા બીજને એક ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એનું નામ છે બીજામૃત. આ કોઈ કેમિકલ નથી, પણ એક કુદરતી લેપ છે જે બીજને જમીનમાં રહેલી ફૂગ અને રોગોથી બચાવે છે અને એને જોરદાર રીતે ઉગવામાં મદદ કરે છે. અને આને બનાવવાની રીત તો જુઓ, એ એકદમ ઘરગથ્થુ છે. દેશી ગાયનું તાજું છાણ અને ગૌમૂત્ર, થોડો ખાવાનો ચૂનો અને જે ખેતરમાં વાવવાનું હોય એ જ ખેતરની મુઠ્ઠીભર માટી. બસ આ બધું પાણીમાં ભેળવીને 24 કલાક મૂકી દો. દિવસમાં 2-3 વાર હલાવતા રહો. લો, તૈયાર થઈ ગયું બીજ માટેનું શક્તિશાળી સુરક્ષા કવચ. આ ચિત્રમાં સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધી જ વસ્તુઓ ખેડૂતના પોતાના ઘરમાં કે ખેતરમાં જ મળી જાય છે. બજારમાંથી કંઈ પણ મોંઘું ખરીદવાની જરૂર જ નથી. એટલે કે શરૂઆત જ બચતથી. જો બીજામૃત બીજ માટે છે, તો જીવામૃત તો આખી જમીન માટેનો પ્રાણ છે. આ એક એવું પ્રવાહી છે જે નિર્જીવ બની ગયેલી જમીનમાં કરોડો અબજો ફાયદાકારક બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો ઉમેરે છે. અને આ જીવો જ જમીનને ફરીથી જીવંત અને ફળદ્રુપ બનાવે છે. સાચા અર્થમાં જીવનનું અમૃત. આને બનાવવું પણ સહેલું છે. ગૌમૂત્ર, છાણ, ગોળ અને કોઈ પણ કઠોળનો લોટ, આ બધું પાણીમાં ભેળવીને થોડા દિવસ આથો આવવા દેવાનો. આ મિશ્રણ જ્યારે ખેતરમાં જાય છે ત્યારે એ અળસિયા અને બીજા મિત્ર જીવો માટે તો જાણે કે દાવત હોય છે. અને આ જીવો જ જમીનને પોષણથી ભરી દે છે. સારું, સિદ્ધાંતો સમજ્યા, અમૃત બનાવતા પણ શીખ્યા. પણ સૌથી મોટો સવાલ એ છે કે જે ખેડૂત વર્ષોથી રાસાયણિક ખેતી કરે છે એ આ નવી દિશામાં પહેલું પગલું કેવી રીતે ભરે? શરૂઆત ક્યાંથી કરે? જુઓ, આ કોઈ સ્વિચ નથી કે આજે બંધ કરી અને કાલે ચાલુ થઈ જાય. આ એક ધીરજ માંગી લેતી યાત્રા છે. પહેલાં તો આના વિશે બધું શીખો, જાણો. પછી પોતાની જમીનને ઓળખો, એનું પરીક્ષણ કરાવો. રસાયણોને એક ઝાટકે બંધ ન કરો, પણ ધીમે ધીમે દર વર્ષે ઓછા કરતા જાઓ. એક જ પાક લેવાને બદલે અલગ અલગ પાક વાવો. અને જીવાતને દુશ્મન ન સમજો, એને કુદરતી રીતે કાબૂમાં કરતા શીખો. ચાલો હવે થિયરી અને પ્રેક્ટિકલ પછી
સીધા પરિણામો પર આવીએ. વાતો તો ઘણી કરી, પણ શું આ બધું સાચે જ કામ કરે છે? આવો સાંભળીએ આપણા ગુજરાતના જ ખેડૂતોની કહાણીઓ. આ છે કચ્છના શ્રી રતિલાલભાઈ. 2008થી એમણે પ્રાકૃતિક ખેતી અપનાવી અને એમણે દાડમની ખેતીમાં જે કમાલ કરી છે એ જોઈને મોટા મોટા કૃષિ નિષ્ણાતો પણ દંગ રહી જાય છે. જરા આ આંકડા પર નજર નાખો. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન અને મહેનતનું પરિણામ છે. જ્યાં રાસાયણિક ખેતીમાં 2.5 લાખનો ખર્ચ હતો, ત્યાં પ્રાકૃતિક ખેતીમાં 1.25 લાખમાં જ પતી ગયો. ઉત્પાદન પણ જુઓ, 108 ક્વિન્ટલની સામે સીધા 145 ક્વિન્ટલ. અને નફાની તો વાત જ શું કરવી, 74,000ની સામે લગભગ 3 લાખ રૂપિયા. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? અને આ વાત માત્ર દાડમ પૂરતી સીમિત નથી. કચ્છના જ બીજા એક પ્રગતિશીલ ખેડૂત છે હરેશભાઈ ઠક્કર. સ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રૂટ, કેરી, શાકભાજી શું નથી ઉગાડતા તેઓ? અને બધું જ પ્રાકૃતિક રીતે. આ એ બતાવે છે કે આ પદ્ધતિ લગભગ દરેક પાક માટે કામ કરે છે. ઘણા લોકોને એવું લાગે છે કે પ્રાકૃતિક ખેતી એટલે જૂના જમાનામાં પાછા જવું, પણ આનાથી મોટી ભૂલ કોઈ નથી. અસલી ભવિષ્ય તો આપણી પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સંગમમાં જ છુપાયેલું છે. આ દ્રશ્ય જુઓ, કેટલું અદ્ભુત છે. એક તરફ ધરતીના ખોળેથી નીકળેલા સોના જેવા બટાકા અને બીજી તરફ આકાશમાંથી જીવામૃતનો છંટકાવ કરતું આધુનિક ડ્રોન. આ જ છે આવતીકાલની ખેતી. જ્ઞાન જૂનું પણ વિજ્ઞાન નવું. આ જે ટેકનોલોજી પ્રાકૃતિક ખેતીને વધુ સ્માર્ટ અને સરળ બનાવી રહી છે. ડ્રોનથી આખા ખેતરમાં એક સરખો છંટકાવ થઈ શકે. જમીનમાં લાગેલા સેન્સર્સ કહી દે કે છોડને ક્યારે પાણીની જરૂર છે, અને AI જેવી ટેકનોલોજી હવામાન અને રોગોની આગાહી કરીને નુકસાન થતું અટકાવી શકે છે. આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. ખેતર એ કોઈ કેમિકલ ટેસ્ટ કરવાની લેબ નથી. ખેતર તો પ્રકૃતિની પોતાની એક જીવંત પ્રયોગશાળા છે. આપણે બસ પ્રકૃતિને મદદ કરવાની છે, એનું કામ કરવા દેવાનું છે. આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો સમય આવી ગયો છે. આવનારી પેઢીઓ માટે આપણે કેવી જમીન અને કેવું ભોજન મૂકીને જવા માંગીએ છીએ? જવાબ કદાચ કેમિકલની બોટલોમાં નહીં, પણ પ્રકૃતિના ખોળામાં જ મળશે. વિચારજો જરૂર.